નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી વ્લોગ. મિત્રો, આ છે નરસિંહ મહેતાનો ચોરો. મિત્રો, નરસિંહ મહેતાનો ચોરો એ જૂનાગઢમાં આવેલું આદ્યકવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલું પવિત્ર અને ઐતિહાસિક સ્થળ છે. આ એ જ જગ્યા છે જ્યાં 15મી સદીમાં કવિ નરસિંહ મહેતા પ્રભુ ભક્તિમાં લીન રહીને અસંખ્ય પદો અને પ્રભાતિયા રચ્યા હતા. મિત્રો, આ પ્રકારે અંદર જવાનું છે. તમે જોઈ શકો છો મંદિર તરફનો રસ્તો, એવું પણ અહીંયા સૂચના લખેલી છે. અહીંયા આ પ્રકારે ગોપનાથ મહાદેવનું મંદિર જોવા મળે છે. મિત્રો, આ દ્રશ્યો બહારના છે. તો મિત્રો, આપ જોઈ શકો છો નરસિંહ મહેતાના ચોરામાં કયા કયા પ્રકારનું બાંધકામ અહીંયા જોવા મળે છે. મિત્રો, નરસિંહ મહેતા તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા. તેમને ઘર છોડી આ ચોરામાં રહ્યા હતા એવું માનવામાં આવે છે. એક મિત્રો એવી પણ માન્યતા છે કે નરસિંહ મહેતા આ ચોરામાં રાત્રે ભજન કરતા ત્યારે શ્રી કૃષ્ણ અહીં રાસ રમતા હતા. મિત્રો, આ ગોપનાથ મહાદેવનું મંદિર આપ નિહાળી શકો છો. તો આ પ્રકારે બાંધકામ જોવા મળે છે. અમે તમને અંદર જઈને પણ બતાવીએ કે કેવા પ્રકારનું અત્યારે અહીં એમના માટે બાંધકામ કરેલું છે. જુઓ મિત્રો, આ પ્રકારે નરસિંહ મહેતાજીનું અસલ સ્થાન, મુખ્ય મંદિર અહીંયા લખેલું દ્રશ્યમાન થાય છે. તો આ પ્રકારે નરસિંહ મહેતાના ચોરાનું ખૂબ ઐતિહાસિક અને પવિત્ર અહીંયા મહત્વ જોવા મળે છે. મિત્રો, તમે જુઓ આ પ્રકારે અંદર જવાનો રસ્તો છે અને અંદર નરસિંહ મહેતાના આખું જ જીવન કવન અહીંયા જોવા મળે છે. અહીં નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો પ્રદર્શિત કરાયા છે. મિત્રો, જુઓ પ્રતિમા પણ નરસિંહ મહેતાની છે અને અંદર આ પ્રકારે કાચમાં મઢાવીને તેમનું આખું જ જીવન કવન, તેમના પ્રસંગો એ આખી જ ડિટેલ અહીંયા જોવા મળે છે. મિત્રો, ખૂબ સુંદર આ અહીંયા આયોજન તમે જોઈ શકો છો. તમે એમને જે પ્રભાતિયા લખ્યા, તેમને જે ભજન લખ્યા, એમની સૂચિ અને એ લેખિત સ્વરૂપે અને ફોટો સ્વરૂપે અહીંયા જોવા મળે છે. આ પ્રકારનું અત્યારે અહીંયા આયોજન કરેલું છે અને હજારોની સંખ્યામાં મિત્રો જ્યારે લોકો જૂનાગઢના પ્રવાસીઓ આવે છે ત્યારે આ નરસિંહ મહેતાના ચોરાની ચોક્કસ મુલાકાત લે છે. આ હુંડી પણ મિત્રો તમે જોઈ શકો છો, જે નરસિંહ મહેતા અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો ઇતિહાસ આપ સમજી શકો છો. તો આ પ્રકારે આખું જ અહીંયા લોકેશન જોવા મળે છે. ખૂબ સુંદર અને ઐતિહાસિક આધ્યાત્મિક મહત્વ આ સ્થળ ધરાવે છે. મિત્રો, અહીં ચોક્કસ એક વખત જ્યારે જૂનાગઢ આવો ત્યારે નરસિંહ મહેતાના ચોરાની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. મિત્રો, તમે જુઓ અહીંયા આગળના જૂના ફોટા પણ મૂકેલા છે, જે તમે વાંચી શકો છો. લખાણ પણ એમની સાથે જે બનાવો બન્યા એમનું આખું જ જીવનના પ્રસંગો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ પ્રકારે નરસિંહ મહેતાના ચોરાનું જે સ્થળ છે તો આ પ્રકારે જોવા મળે છે અને ખૂબ સંખ્યામાં અહીંયા લોકો આવે છે. તો મિત્રો, આ હતો અમારો ઐતિહાસિક વિડીયો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો.